કહેવાય છે કે ડોક્ટર ભગવાનનું બીજું રૂપ હોય છે, પરંતુ મનુષ્યના વેશમાં રહેલા ભગવાનને પણ મોંઘવારીનો માર પડતા ડોક્ટર્સે હડતાલનો માર્ગ અપનાવ્યો। જો કે ડોક્ટર્સની સાથે હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ મેનેજમેન્ટની સામે મેદાનમાં ઉતરી જતા રાજસ્થાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત કફોડી થઈ ગઈ હતી। અમદાવાદ શહેરના શહીબાગ વિસ્તારમાં જાણીતી એવી રાજસ્થાન હોસ્પિટલના લગભગ 400 જેટલા ડોક્ટર્સ, નર્સ, ઓફિસ સ્ટાફ, ઓટી સ્ટાફ સહિત તમામ સ્ટાફ પોતાની માંગને લઈને હડતાલ પર ઉતરી જતા હોસ્પિટલમાં થનાર મંગળવારના મોટાભાગના ઓપરેશન્સ રદ થયા હતા। હોસ્પિટલના સ્ટાફની માંગ છે કે છેલ્લા કેટલાય વખતથી હોસ્પિટલના સત્તાધીશો અને સિનિયર કર્મચારીઓ સહિત અન્ય હોસ્પિટલ પ્રમાણે પગાર ભથ્થું મળવું જોઈએ। આમ છતાં હોસ્પિટલના સત્તાધીશોએ કર્મચારીઓની માંગ ફગાવીને તેના પગારમાં માત્ર 500 રૂપિયાનો વધારો કર્યો હતો, જેના કારણે હોસ્પિટલનો સ્ટાફ સવારથી હડતાલ પર उतरी गयो હતો। इनकी ये वजह है कि मतलब ये इतने साल से यहाँ जॉब कर रहे हैं सर, तो कोई 25 साल से कर रहा है, कोई 20 साल से कर रहा है, कोई 10 साल से कर रहा है, तो इनका एक साल के अंदर यदि आपका 500 रुपये इंक्रीमेंट होगा तो इनका घर खर्चा कैसे चलेगा ये बताओ सर। जितने जो 20 साल से नौकरी कर रहे हैं उनका सिर्फ ओनली फॉर 10,000 पेमेंट है, अभी इसी मतलब एक साल के अंदर 500 रुपये इंक्रीमेंट करते हैं। मेरी डिमांड है सबकी अच्छी पेमेंट तो होनी चाहिए ना सर। और जो मैं अभी न्यूरो ओटी में लगा वो ओटी का कोई अलाउंस मिलता नहीं है, ऊपर मेंस में जो खाना बनता है उसमें कॉकरोच आते हैं जो, तो भी हम नर्सिंग स्टाफ खाते हैं, और जो पेशेंट का खाना है वो हमारे को देते हैं। બધા સ્ટાફ સેલરીથી સેટિસ્ફેક્શન નથી, બધા અહીંયા ઘણા વર્ષોથી કામ કરે છે અને એમને સેટિસ્ફેક્શન નથી સેલરીથી। અપેક્ષા બીજી હોસ્પિટલ પ્રમાણે છે, અમે બધાએ ડોક્ટર્સ પ્રમાણે જે સ્કેલ બીજી હોસ્પિટલ પ્રમાણે ચાલે છે એમને રિટર્ન એપ્લિકેશનમાં મેનેજમેન્ટમાં લખીને આપ્યું હતું। એ લોકો 2-3 વર્ષથી એવું જ કહે છે કે નેક્સ્ટ યર જોઈશું, બાકી કોઈ સેટિસ્ફાઈડ નથી। આટલા બધા નર્સિંગ છે, ડૉક્ટર છે, ક્લેરિકલ વર્ક છે, લેબોરેટરીવાળા છે, સર્વન્ટ છે, આ બધા અહીંયા છે, એનું કારણ શું હશે? બધા સેટિસ્ફાઈ નથી ને। મતલબ અમારી માંગણી એટલી જ છે કે અમારે દર વર્ષે જે પ્રમાણે સેલરીનો વધારો જોઈતો છે, પગાર વધારાનો, એ પ્રમાણે અમારા કોઈ બી સ્ટાફને મળતો નથી। છેલ્લા કેટલા વર્ષથી પગાર વધારો કરવામાં આવ્યો? એટલે અમે તો દર વર્ષે જ અમે વધારો માંગીએ છીએ, દર વર્ષે અમારે, અને દર વર્ષે અમારે આ રીતે માંગણી કરવી જ પડે છે। આજે વખતે કેટલો વધારો કર્યો, કેટલી અપેક્ષા છે? એટલે આ વખતે અમારો ખાલી 500 રૂપિયાનો જ વધારો કરે છે, અને અમારી અપેક્ષા 1500-2000 ની તો ખરી કે સિનિયરિટી વાઇઝ બધાને મળવું જોઈએ, પણ એવું થતું નથી। જો કે હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી નિષ્ઠાપૂર્વક કામ કરી રહેલા કર્મચારીઓનું કહેવું છે કે જે પ્રમાણે મોંઘવારીનું ભારણ વધી રહ્યું છે તે જોતા હોસ્પિટલના સત્તાધીશોએ પોતાના કર્મચારીઓના પગારમાં બમણો વધારો કરવો જોઈએ, અને હોસ્પિટલની આવક પણ ખૂબ જ સારી છે। દર વખતે હોસ્પિટલના સત્તાધીશો કર્મચારીઓના પગાર વધારવાની જાહેરાત કરે છે, પરંતુ તે માત્ર મૌખિક જાહેરાત હોય છે, પણ કર્મચારીઓને પગાર વધારો આપવામાં આવતો નથી। અને આ વખતે મેનેજમેન્ટને શરૂઆતથી હોસ્પિટલના તમામ સ્ટાફના પગાર વધારામાં 1500 થી 2000 સુધી કહેવા છતાંય હોસ્પિટલના સત્તાધીશોએ માત્ર 500 રૂપિયા વધારો કર્યો, જેના કારણે તમામ કર્મચારીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો। તો બીજી બાજુ હોસ્પિટલમાં ઓટી તથા રેડિયેશન વિભાગના કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમને પોતાના કામ પર સંસ્થા દ્વારા એલાઉન્સ આપવાની વાત કરી હતી, પરંતુ કોઈપણ પ્રકારનું એલાઉન્સ આપવામાં આવતું નથી। જો કે બીજી બાજુ હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે હોસ્પિટલના સ્ટાફને પગાર વધારાની જાણ કરવામાં આવી હતી, અને તેઓ આ વધારાથી નાખુશ હોય તો સત્તાધીશો સામે પોતાની રજૂઆત કરી શકે તેમ છે, પરંતુ ડોક્ટરો સહિત સમગ્ર સ્ટાફે પોતાની મનમાની કરીને હડતાલનો માર્ગ પસંદ કર્યો છે। हमारे पर ऐसे नहीं कि बच्चे का साइनस का ऑपरेशन होना था आज, वो कैंसिल कर दिया डॉक्टर्स ने। और कोई ट्रीटमेंट, कोई सारवार अंदर मिल रही है बच्चों को? नहीं, अभी तो कुछ नहीं, सारा स्टाफ बाहर है तो कुछ सार नहीं मिल रही है, और वो डेली का जो एक्सचेंज है वो हमारे लगेगा ही लगेगा। अब कब होगा ये पता नहीं। आपने मैनेजमेंट से बात किया ये मामले? हमने तो अभी कहा जो उन्होंने कहा भाई आप रुको, थोड़ी देर बात कर रहे हैं, बात चल रही है हमारी, यही बताया। क्या लगता है अगर यहाँ 3-4 दिन स्ट्राइक चलेगी तो आप क्या करेंगे? तो हम तो छुट्टी लेंगे यहाँ से, फिर और क्या करें। અમારા એક રિલેટિવ પેશન્ટ છે, અહીંયા દાખલ છે, એનું ઓપરેશન હતું આજે, પણ આ હડતાલના કારણ બહુ હાલાકી પડી રહી છે અને ઓપરેશન કેન્સલ કર્યા, તો હડતાલ પતે અને વહેલાસર કર્મચારીઓ આપણા કામ ઉપર લાગે, ડૉક્ટરો આવે અને અમારા પેશન્ટને હાલાકી ના ભોગવી પડે, એ માટે હું રિક્વેસ્ટ કરું છું કે આ હડતાલ ખતમ કરવો જોઈએ। અમારી જાતે જઈને મેનેજ કરીએ છીએ, દર્દીઓને કોઈ તકલીફ નથી પડવા દીધી। હાલના તબક્કે જેટલા પણ દર્દીઓની બહાર લાઈન હતી એ પણ અમે બીજા ડૉક્ટરો મારફતે અમે બધાએ ભેગા થઈને તપાસી લીધા છે અને બધાને શાંતિ રીતે મેનેજ પણ કરી આપી છે। હવે જ્યારે સ્ટાફને લાગુ વળગે છે ત્યાં સુધી મારી અત્યારે પણ તમને એમને વિનંતી છે કે ક્યાં એમને જે કંઈ હોય તે એમની રજૂઆતનું એક કાગળ લઈને આવે, એની સાથે હું મેનેજમેન્ટની મિટિંગ કરાવું, એક પ્લેટફોર્મ પર જો બધા વાતચીત કરવા સંમત થાય
તો એનો કોઈ રસ્તો અને નિરાકરણ નીકળે। આ હડતાલના કારણે દર્દીઓની સારવાર પર તેની સીધી અસર જોવા મળી હતી, કારણ કે ઘણા દર્દીઓ રાજસ્થાન તથા મધ્યપ્રદેશથી વધુ સારવાર માટે રાજસ્થાન હોસ્પિટલ ખાતે આવ્યા હતા, પરંતુ ડોક્ટરોની અચાનક હડતાલના કારણે તેઓને કલાકો સુધી હેરાન થવું પડ્યું હતું, જે બાદ હોસ્પિટલ તંત્રએ કેટલાક ઇમરજન્સી ઓપરેશનો માટે બહારથી ડોક્ટર્સની ટીમ બોલાવીને તાત્કાલિક ધોરણે ઓપરેશનો હાથ ધર્યા હતા। સત્તાધીશોએ હડતાલને રોકવા માટે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી, જેથી ગણતરીની મિનિટોમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 4 કલાકના નાટક બાદ પોલીસે ડોક્ટર સહિત હોસ્પિટલના સ્ટાફની અટકાયત કરી હતી, જેના કારણે હોસ્પિટલના સ્ટાફમાં હોસ્પિટલના સત્તાધીશો વિરુદ્ધ ભારે નારાજગી જોવા મળી હતી। કેમેરામેન મીત ભટ્ટ સાથે મલ્હાર વોરા, GSTV, અમદાવાદ।